પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે કલોસ્યનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 9મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાવ, એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. આમીન. આ પ્રભુનું વચન છે. કલોસ્યનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની 9મી કલમ. મિત્રો, આજે આપણે ઈશ્વરની નિર્ણાયક ઈચ્છાને સમજવું તે વિશે આજે આપણે પ્રભુના વચનો જોવા માંગીએ છીએ. મિત્રો, ઈશ્વરની ઈચ્છા શી છે તે આપણે દરેકે સમજવી જોઈએ અને તે ઈશ્વરની ઈચ્છાને આપણે આધીન થવું જોઈએ. એ શિક્ષણ અને એ સમજ પવિત્ર શાસ્ત્રમાં આપણને પ્રાપ્ત થાય છે, મળે છે. જો આપણે એફેસોનો પત્ર તેનો 5મો અધ્યાય 17મી કલમ વાંચીએ તો પ્રભુના વચનો આ પ્રમાણે છે કે અણસમજુ ન થાઓ, પ્રભુની સી ઈચ્છા છે તે સમજો. મિત્રો, ઈશ્વરની નિર્ણાયક ઈચ્છા એટલે ઈશ્વરની સાર્વભૌમત્વ સાથેની ઈશ્વરની ઈચ્છા. જો હજુ વધારે ઇઝી રીતે જો એને સમજીએ, સરળતાથી સમજીએ, તો ઈશ્વર જે હુકમ કરે છે, આજ્ઞા કરે છે, તે તેમના હુકમ અને આજ્ઞાની સાથે જ તે તેમની ઈચ્છા એ પૂરી કરે છે, પૂર્ણ કરે છે. એ છે ઈશ્વરની નિર્ણાયક ઈચ્છા. અને આ જે ઈશ્વરની નિર્ણાયક ઈચ્છા છે એ બાબત આપણે ઉત્પત્તિનો પહેલો અધ્યાય 3જી કલમમાંથી બહુ સરળતાથી સમજી શકીએ છીએ. ઈશ્વર કહે છે અજવાળું થાવ અને અજવાળું થયું. ઈશ્વરે અજવાળાને વિનંતી કરી નથી. ઈશ્વરે અજવાળાને આજીજી કરી નથી. ઈશ્વરની ઈચ્છા છે કે અજવાળું થાવ, અને એ બોલતાની સાથે જ, એ આજ્ઞાની સાથે જ, ઓર્ડરની સાથે જ એ પ્રમાણે ત્યાં થાય છે. ઉત્પત્તિ 1 અને 3. અને મિત્રો, ઈશ્વરની નિર્ણાયક ઈચ્છા બીજી કોઈ રીતે મનુષ્ય તે પ્રમાણે તે કરી શકતો નથી. એ ફક્ત ઈશ્વર જ એ કરી શકે છે. ઈશ્વર આદેશ આપે છે અને એ આદેશની સાથે જ એ પરિણામની અસર ત્યાં જોવામાં આવે છે. અને ઈશ્વર સિવાય બીજું કોઈ જ એ પ્રમાણે કરી શકતું નથી. કોઈ પણ મનુષ્ય, કોઈ પણ સજીવ પ્રાણી એ ઈચ્છા શક્તિનો આનંદ એ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયે માણી શકતું નથી. મનુષ્યો હુકમ કરે છે, આજ્ઞા કરે છે, પણ તેની સાથે તે હુકમ, તે આજ્ઞા એ પૂર્ણ થાય, સફળ થાય એની આશા રાખે છે. મનમાં શંકાઓ હોય છે, પણ એકલા પવિત્ર ઈશ્વર જ એ આજ્ઞાની સાથે જ, એ પરિણામની અસર સાથે જ એ હુકમ કરી જાણે છે, એ હુકમ એ કરે છે. અને મિત્રો, આપણે જોઈએ છે અયુબનું પુસ્તક તેનો 23મો અધ્યાય 13મી કલમ. બાઇબલ નોંધે છે તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે. અને આ જ પ્રમાણે યશાયા 46:10 નોંધે છે, મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. મિત્રો, ઈશ્વરના ઈરાદા, ઈશ્વરની ઈચ્છા એ એમના હૃદયમાં, એ તેમના હેતુમાં આપણે જોઈ શકીએ છીએ. તેમના હૃદયમાં જે ઈચ્છાઓ છે, તેમના હૃદયના જે ઈરાદાઓ છે, એ બધી બાબતો ઈશ્વર તેમની આજ્ઞા સાથે એ પૂરી અને એ સફળ કરે છે. અને મિત્રો, આવા નિર્ણાયક ઈચ્છા ધરાવનાર ઈશ્વરને આપણે આધીન થવું જોઈએ. તેમની ઈચ્છાને આપણે જાણવી જોઈએ, સમજવી જોઈએ અને તેને સમર્પિત થવું જોઈએ. મિત્રો, ઈશ્વર આપણા દરેકની માટે એ સારા ઈરાદા, એ ઈચ્છાઓ એ રાખે છે. પણ જો એમની આપણા માટેની જો સૌથી વિશેષ કોઈ અગત્યની જો ઈચ્છા હોય, પહેલો થેસ્સાલોનિકા 4થો અધ્યાય 3-5 કલમ નોંધે છે, તમારું પવિત્રીકરણ થાય, આપણું પવિત્રીકરણ થાય, એવી ઈચ્છા, એ નિર્ણાયક ઈચ્છા ધરાવનાર ઈશ્વર એ રાખે છે. આવો તો જે ઈશ્વર તેમના બધા ઈરાદા પૂરા કરે છે, જે ઈશ્વર જે ઈચ્છે તે કરે છે, અને જે ઈશ્વર એ નિર્ણાયક ઈચ્છા ધરાવે છે તે ઈશ્વરને સમર્પિત થઈએ અને પ્રભુ તેમના ઈરાદા આપણા જીવનમાં ચોક્કસ પૂરા કરશે.
પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.